ઘઉંની વેરાયટી નું વાવેતર છે બોમ્બે 108 નું. વર્ષના ઇતિહાસમાં આવો ક્યારેય હજી આપણે ડુંડી જોઈ નથી. કેટલું ઉત્પાદન આવે એવું લાગે છે? 65 પણ તો સામાન્ય હું ગણું છું. ટૂંકમાં 13 ના માળ છે આપણે ગણ્યા. 13 ના માળ છે, 7.5 ઇંચ થી ઉપરની ડુંડી છે. હાલો ખેડૂત ભાઈઓ, બોમ્બે સુપર થી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજ આવ્યા છીએ આપણે દાળિયા ગામમાં. ગોંડલ ની બાજુનું ગામ છે અને ઘઉંનું ખેતર છે, બરોબર છે. ઘઉંની વેરાયટી નું વાવેતર છે બોમ્બે 108 નું. બોમ્બે 108 નું વાવેતર છે ને. શું નામ તમારું? શૈલેષભાઈ રતિભાઈ સાકરવાડિયા. શૈલેષભાઈ રતિભાઈ સાકરવાડિયા. ક્યાંથી લીધા હતા ઘઉં? વિકાસ એગ્રોમાં. વિકાસ એગ્રો ગોંડલ. ગોંડલથી. બોમ્બે 108 વાવેતર છે ને? વાવેતર. કેટલા વીઘાનું વાવેતર છે? મારે 2 વીઘાનું વાવેતર. 2 વીઘાના બોમ્બે 108 વાવેતર છે. કેવું લાગે છે આ ઘઉં? બીજી કોઈ પણ વેરાયટી વાવ? કેટલા વર્ષથી ઘઉં વાવો છો? સારામાં સારી ક્વોલિટી છે. પેલી વાર. કેટલા વર્ષથી વાવો ઘઉં? વર્ષ તો દર વર્ષે ઘઉં તો વાવેલા જ હોય, પણ કેટલા વર્ષોથી આવી ડુંડી ક્યારેય નથી જોઈ આપણે. બરોબર, આવી ડુંડી નથી જોઈ. અંદાજિત કેટલા વર્ષથી ઘઉં નું ખેતી કરતા હોય? ઘઉં ની ખેતી 20 વર્ષ થયા અમારે. 20 વર્ષથી કરો. 20 વર્ષના ઇતિહાસ કયો? 20 વર્ષના ઇતિહાસમાં આવો ક્યારેય હજી આપણે ડુંડી જોઈ નથી. બરોબર છે. અદભુત ડુંડી છે ને. વેરાયટી અમને બહુ અદભુત વેરાયટી લાગી છે બોમ્બે 108. કેટલું ઉત્પાદન આવે એવું લાગે છે? 65 પણ તો સામાન્ય હું ગણું છું. 65 મણ સામાન્ય ગણે છે. 16 ગુઠાણ વીઘામાં. 16 65 આવી જાય. 65 મણ જેવું ઉત્પાદન આવશે 16 ગુઠાના વીઘામાં. બધી ડુંડી જો આવી છે. ટૂંકમાં 13 ના માળ છે આપણે ગણ્યા. 13 ના માળ છે, 7.5 ઇંચ થી ઉપરની ડુંડી છે, બરોબર. 7.5 ઇંચ થી ઉપરની ડુંડીઓ છે. અને અત્યારે લાભ પાંચમ, દિવાળી પછી લાભ પાંચમ આવે. 11મા મહિનાના પહેલા અઠવાડિયામાં વાવેતર હતા. અત્યારે 3 મહિના આજુબાજુના ઘઉં છે. હજી આમાં વધારો થાય? હજી આમાં વધારો થશે ને. અને ઢળવાનો ક્યાંય પ્રશ્ન રહ્યો? ક્યાંય ઢળવાનો પ્રશ્ન? પવન બહુ વાયા છે. પવન વાયા, પણ એ પ્રમાણે અમે પાણી વારતા, એટલે વજન બહુ થઈ ગયો. વજન બહુ થઈ ગયો, તોય ઢળવાનો પ્રશ્ન નથી આવ્યો. બરોબર છે. જો સાંભળજો, 65 મણ 3 મહિના તોય ઢળ્યા નથી. બોમ્બે સુપરના બોમ્બે 108. આવતા વર્ષે બીજા ખેડૂતોને આપણે ભલામણ કરી શકાય કે વવાય? કરી શકાય જ ને, કેમ ન કરી શકાય? બરોબર છે. યોગેશભાઈ, તમારું શું કેવું? આવતા વર્ષે તમે વેચશો બોમ્બે 108? સારા વેચશું. બોમ્બે 108 વેચશો? હા, અમારી ભલામણ થી વેચશો. અરે વાહ રે વાહ. ખેડૂતો સામેથી માંગશે. અને આ તમે વાવ્યા આ ગામમાં તમે કેટલા ખેડૂતો વાવ્યા છે દાળિયા ગામમાં? અમે તો 2 ભાઈ લઈ આવ્યા હતા. 2 ભાઈ લઈ આવ્યા. બીજા કોઈ ખેડૂત તમને પૂછપરછ કરી છે? પૂછપરછ કરીને અંદાજે કેટલા ખેડૂતોએ પૂછ્યું છે કે આ કઈ વેરાયટી કઈ વેરાયટી છે? અમે બોમ્બે 8 કેતા ભાઈ. અમને બીજું બહુ આપણને અનુભવ ન હોય એટલે. અંદાજે કેટલા ખેડૂતોએ પૂછ્યું હોય છે? 20 ખેડૂએ તો પૂછ્યું છે. આજુબાજુમાં જ આ બધા ખેડૂએ જોયા, એ બધા પૂછે. હા, 20 ખેડૂએ તો ખાલી પૂછપરછ કરેલી છે કે કઈ વેરાયટી છે આ બોમ્બે 108 છે. ડુંડી બતાવી દો હરખી. રેડી. આવતા વર્ષે, આ વર્ષે નથી વાવ્યા, આવતા વર્ષે જરૂર ખેડૂતો બોમ્બે 108 વાવ જોત, બરોબર છે. અને વધુ માહિતી જોઈ વિકાસ એગ્રો ગોંડલમાં સંપર્ક કરજો. અને વધારે માહિતી જોઈ તો અમારી કંપની બોમ્બે સુપરનો સંપર્ક કરજો. બોમ્બે સુપરના નંબર છે 9638 96 23 96, બરોબર છે. ગમે ત્યારે સંપર્ક કરજો. અને આ વિડીયો જેટલા ઘઉં વાવવાના છે ખેડૂતો બધાને શેર કરજો. થેન્ક યુ, આભાર.